હા, 28 જુલાઈના રોજ ગ્રહોમાં એક મોટી હલચલ થવા જઈ રહી છે, જેના કારણે 12માંથી 4 રાશિના જાતકો પર ખૂબ જ ખતરનાક વિસ્ફોટક અસર જોવા મળશે. હા, હવે 28 જુલાઈના રોજ સૌથી ક્રૂર ગ્રહ શનિ મંગળના મિલનને કારણે એક ખૂબ જ અપ્રભાવી સામ-સપ્તક યોગ બનશે. તો દર્શકો, જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા છો, તો આ વિડિયોને અંત સુધી જુઓ, કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ હોઈ શકે છે. હા, મિત્રો, તમને જણાવી દઈએ કે 28 જુલાઈથી 28 જુલાઈ 2025 દરમિયાન રાત્રે 8:11 વાગ્યે મંગળ અને સૌથી કટ્ટર દુશ્મન બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેઓ સીધા શનિનો સામનો કરશે, જ્યાં તેઓ ખતરનાક સામ-સપ્તક યોગ બનાવશે. હા, અને આ યોગ શનિ મંગળના 7મા ભાવમાં બનશે, જે 13 સપ્ટેમ્બર સુધી 4 રાશિઓ પર તેની ખૂબ જ ખતરનાક વૈશ્વિક માનસિક શાંતિ લાવશે. હા, આ સમય દરમિયાન ખાસ કરીને 4 રાશિના લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર પડશે. આ રાશિના જાતકોને માનસિક ચિંતા, નાણાકીય નુકસાન અને કૌટુંબિક સમસ્યાઓ, કામમાં સતત અવરોધો, સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. આવા સમયમાં જો તમે આ હાનિકારક શનિ અને મંગળના પ્રભાવને ઓછો કરવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓ કરો છો, મંત્રોનો જાપ કરો છો અને સંયમથી વર્તો છો, તો તમને રાહત મળી શકે છે. નહીંતર શનિ અને મંગળના પ્રભાવ હેઠળ આવવાથી કૌટુંબિક મતભેદો વધી શકે છે. તેથી આ સમય વિચારપૂર્વક નિર્ણયો લેવાનો, નકામા ઝઘડા ટાળવાનો અને નાણાકીય શિસ્ત જાળવવાનો હશે. આ સાથે શનિ મંત્રનો જાપ અને સંયમ સાથે જીવનમાં આગળ વધવાનો રહેશે. તો પ્રિય દર્શકો, ચાલો આ વિડિયોમાં વધુ જાણીએ કે 28 જુલાઈના રોજ બે સૌથી ક્રૂર ગ્રહો શનિ અને મંગળ સામસામે આવી રહ્યા હોવાથી કઈ 4 રાશિઓએ ખૂબ સાવધ રહેવું પડશે, જેના માટે શનિ અને મંગળે હાનિકારક જાળ વણેલી છે. તો પ્રિય દર્શકો, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો, તો વિડિયોના અંત સુધી ચોક્કસ રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કર્મના ફળ આપનાર સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જયકાર ચોક્કસ કરો, જેથી ભગવાનની કૃપા હંમેશા બધા દર્શકો પર રહે અને જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી દૂર થાય. જો આનો અંત લાવી શકાય તો ચાલો જાણીએ તે 4 રાશિઓ વિશે જેના પર શનિ અને મંગળનો સમસપ્તક યોગ ખૂબ જ નકારાત્મક અસર કરશે. નંબર 1, મેષ. મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 28 જુલાઈથી શનિ અને મંગળ સામસામે આવવાના કારણે મેષ રાશિના લોકોને તેની ખૂબ જ ખતરનાક અસર જોવા મળશે. હા, બંને ક્રૂર ગ્રહો સામસામે આવવાને કારણે શનિ અને મંગળનો ખતરનાક પડછાયો મેષ રાશિના જાતકો પર પડશે. હા, એ જ મેષ રાશિના જાતકો, તમારા સ્વામી ગ્રહ મંગળ 6ઠ્ઠા ઘરમાં હાજર છે. 6ઠ્ઠું ઘર મજબૂત છે, પરંતુ 28 જુલાઈના રોજ તે તેના કટ્ટર શત્રુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જે શત્રુના ઘરમાં છે અને શનિ સામે 12મા ઘરમાં છે. તેથી મેષ રાશિના જાતકો માટે મંગળ અને શનિનો મુકાબલો તમને 13 સપ્ટેમ્બર સુધી તેના પ્રભાવ હેઠળ રાખશે, જેના કારણે તમારે આ બે લાંબા ગાળાના રોગોમાંથી પસાર થવું પડી શકે છે. સૌથી જૂની બીમારીઓ પણ તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં. જો તમે મંગળ અને શનિની ક્રૂર દૃષ્ટિના પડછાયાને કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ બેદરકાર છો, તો મિત્રો, તમારે તેનું નુકસાન સહન કરવું પડી શકે છે. હા, આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળી શકે છે. હા, એ જ મેષ રાશિના જાતકો, સામ-સપ્તક યોગની અસરને કારણે તમને મોટા ભાગે ખર્ચમાં વધારો જોવા મળશે. તે તમને ડૂબાડવાનો પ્રયાસ કરશે. આ સમયે તમારે કૌટુંબિક યુદ્ધો, તણાવ અને કોર્ટ કેસોથી ચિંતિત રહેવું પડી શકે છે. મુસાફરી કરતી વખતે સાવધાની રાખો, નહીંતર તમારી સામે ભારે મુકદ્દમા દાખલ થવાને કારણે તમને નુકસાન થઈ શકે છે. શનિ અને મંગળના પ્રભાવને કારણે તમારા પારિવારિક સંબંધો બદલાયેલા દેખાશે.
તમને લાગશે કે તમારા સંબંધોમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે. તમે ઈચ્છો તો પણ સંબંધ બચાવી શકશો નહીં, કારણ કે ગમે તેમ મેષ રાશિ શનિની સાદેસ્તીના પ્રભાવ હેઠળ છે. ત્યાંથી શનિ 12મા ઘરમાં ગતિ કરી રહ્યો છે. આ સમય મિલકત અને જમીન સંબંધિત બાબતોમાં વિલંબ થશે, નાણાકીય સંતુલન ખોરવાશે. હા, મંગળ અને શનિનો મુકાબલો તમારા પર ખૂબ જ ખતરનાક અસર કરશે. તમે માનસિક રીતે અસ્વસ્થ રહેશો. આ સમયે તમારી ઊર્જા યોગ્ય દિશામાં નહીં જાય, જેના કારણે આત્મવિશ્વાસનો અભાવ રહેશે. આ સમય તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે. હા, મેષ રાશિના લોકો, આ સમયે ગભરાશો નહીં અને નિયમિતપણે શનિદેવના મંત્રોનો જાપ કરો. ઓમ સમ શનિશ્ચરાય નમઃ. તેની સાથે શનિદેવના ધૈયાના પ્રભાવને ઓછો કરવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં જાઓ અને દર મંગળવારે ભગવાનને લાલ ચુનરી અને 108 તુલસીના પાનની માળા ચઢાવો. તમારી મુશ્કેલીઓ દૂર થશે. હા, મેષ રાશિના લોકો. નંબર 2, સિંહ રાશિના લોકો. તમને જણાવી દઈએ કે 28 જુલાઈ 2025થી શનિ અને મંગળ દ્વારા બનાવેલા સમસપ્તક યોગની અસર તમારા પર પણ જોવા મળશે. હા મિત્રો, કારણ કે સિંહ રાશિના લોકો આ સમયે શનિ ધૈયાના પ્રભાવ હેઠળ છે. આ સાથે શનિ અને મંગળના ખતરનાક સમસપ્તક યોગની અશુભ અસર હજુ 47 દિવસ સુધી છે, જેના કારણે તમારે હવે સાવચેત રહેવું પડશે. આ સમય દરમિયાન સૌથી વધુ અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. હાઈ બીપી, સુગર, માનસિક અશાંતિ, હાર્ટ એટેક જેવી પરિસ્થિતિઓ આ સમયે તમારામાં વધશે. ઘરમાં કૌટુંબિક સમસ્યાઓને કારણે તણાવ પણ વધી શકે છે. હા મિત્રો, મંગળ અને શનિના પ્રભાવને કારણે આ સમય બાળકો માટે ખરાબ છે અને તમારા નસીબ માટે પણ ખરાબ છે, કારણ કે મંગળ, જે ભાગ્યનો સ્વામી છે, શનિની દૃષ્ટિમાં ફસાયેલો છે, જે તમને સતત નિષ્ફળતા તરફ દોરી જશે. આ સમયે તમારા ઓફિસમાં બોસ અથવા વરિષ્ઠ સાથે મુકાબલો થવાની સ્થિતિ બની શકે છે અને કોઈ પણ જૂની બાબત તમને નુકસાન પહોંચાડી શકે છે. કાનૂની વિવાદનું સ્વરૂપ. હા મિત્રો, શનિ મંગળના પ્રભાવને કારણે આ સમયે તમારા કામમાં કામ આવશે. તમને વ્યવસાયમાં પણ સમસ્યાઓ જોવા મળશે. તમારા જૂના સોદાઓમાં સતત વિલંબ થઈ શકે છે. ખર્ચમાં અનિયંત્રિત વધારો માનસિક તણાવનું કારણ બની શકે છે. આ સમયે તમે હેતરપિંડીમાં ફસાઈ શકો છો. મિત્રો, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો અને પૈસાની લેવડદેવડ માટે ક્યાંય એકલા ન જાઓ. જ્યારે આ સમય વિદ્યાર્થીનીઓ માટે મુશ્કેલીઓ લાવશે, તે દરેક વળાંક પર એક નવી મૂંઝવણ પેદા કરશે. તમે અસ્વસ્થ થઈ શકો છો. તમારા લક્ષ્યમાં ઘટાડો થશે. મોટી પરીક્ષાઓમાં તમે તમારી ધીરજ ગુમાવતા જોવા મળશે. મિત્રો, તેને દૂર કરવા માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ સાથે દર શનિવારે પીપળાના ઝાડ નીચે કાળા તલ ચઢાવો અને તમારી વાણી સંતુલિત રાખો. કંઈ પણ બોલતા પહેલા નમ્ર બનો. હા, યાદ રાખો કે કોઈ પણ ગ્રહની આક્રમકતાને કારણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જ્યારે કોઈ મોટો ગ્રહ આક્રમક હોય છે, ત્યારે વ્યક્તિની માનસિક વિચાર શક્તિ ઓછી થઈ જાય છે. તો મિત્રો, આ સમયે તમારે તમારું કામ નમ્રતા અને શાંતિથી કરવું જોઈએ અને શક્ય તેટલું શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ. નંબર 3, કન્યા રાશિના લોકો. તમને જણાવી દઈએ કે 28 જુલાઈના રોજ મંગળ પોતે પોતાના કટ્ટર શત્રુ એટલે કે કન્યા રાશિના રાશિમાં પ્રવેશ કરશે અને અહીં મંગળનો શનિ સાથે ખૂબ જ વિનાશક મુકાબલો થશે. જ્યારે શનિ અને મંગળ લગ્ન સ્થાન અને લગ્ન અથવા રાશિમાં બેસે છે, ત્યારે તેઓ વૈવાહિક જીવનમાં ખલેલ પહોંચાડે છે. મિત્રો, 28 જુલાઈના રોજ મંગળ તમારા લગ્ન સ્થાનને જોશે. જ્યારે શનિ અને મંગળ લગ્ન સ્થાન અને લગ્નમાં અથવા રાશિમાં બેસે છે, ત્યારે તેઓ લગ્ન જીવનને ખલેલ પહોંચાડે છે. મિત્રો, આ સમયે જો તમારા સંબંધમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો છૂટાછેડાની શક્યતા બની શકે છે. હા,
આ સમયે તમારે પોતાનો બચાવ કરવાની જરૂર પડશે અને આ કોર્ટ કેસ 17 ઓગસ્ટ પછી અંતિમ સ્વરૂપ લેશે જ્યારે સૂર્ય પોતાની રાશિ બદલશે. તે જ સમયે શનિ અને મંગળના પ્રભાવને કારણે આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળી શકે છે. હા, કન્યા રાશિના જાતકો સામ સપ્તક યોગના પ્રભાવને કારણે તમે મોટા ભાગે ખર્ચમાં ડૂબી જવાનો પ્રયાસ કરશો. આ સમયે તમારે પારિવારિક યુદ્ધ, તણાવ અને કોર્ટ કેસોથી ચિંતિત રહેવું પડી શકે છે. મુસાફરી કરતી વખતે સાવધાની રાખો, નહીંતર તમારા પર ભારે કેસ થવાને કારણે તમને નુકસાન થઈ શકે છે. શનિ અને મંગળના પ્રભાવને કારણે તમારા પારિવારિક સંબંધો થોડા બદલાયેલા દેખાશે. તમને એવું લાગશે કે આપણા સંબંધોમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે. તમે ન ઈચ્છો તો પણ સંબંધ બચાવી શકશો નહીં. આ સમયે મિલકત અને જમીન સંબંધિત બાબતોમાં વિલંબ જોવા મળશે. નાણાકીય સંતુલન ખોરવાશે. હા, મંગળ અને શનિ એકબીજાની સામે આવશે. તેની તમારા પર ખૂબ જ ખતરનાક અસર પડશે. તમે માનસિક રીતે અસ્વસ્થ રહેશો. તમારી ઉર્જા યોગ્ય દિશામાં ન જવાને કારણે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળશે. આ સમય તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે. હા, મેષ રાશિના લોકો, કન્યા રાશિના લોકો, આ સમય ગભરાશો નહીં અને નિયમિતપણે શનિદેવના મંત્રોનો જાપ કરો. ઓમ સમ શનિશ્ચરાય નમઃ. તે જ હનુમાન મંદિરમાં જાઓ અને દર મંગળવારે ભગવાનને લાલ ચુનરી અને 108 તુલસીના પાનની માળા ચઢાવો. તમારી મુશ્કેલીઓ દૂર થશે. હા, કન્યા રાશિના લોકો. નંબર 4, ધનુ. ધનુ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 28 જુલાઈએ શનિ અને મંગળ સામસામે આવશે. તેથી આ એક નકારાત્મક યોગ હશે જે તમારા સ્વાસ્થ્યને અસર કરશે. હા, આ સમય દરમિયાન તમને બાળકો વિશે ચિંતા થઈ શકે છે. બાળકોના અભ્યાસ, વર્તન અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારી માનસિક શાંતિ છીનવી શકે છે. જે નોકરીધંધાના લોકો પ્રમોશનની અપેક્ષા રાખી રહ્યા છે, તેમને આ સમયે મૂંઝવણનો શિકાર બનવું પડી શકે છે. હા, શનિ અને મંગળના પ્રભાવને કારણે આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળી શકે છે. હા, ધનુ રાશિના જાતકો, સામ સપ્તક યોગની અસરને કારણે તે તમને ખર્ચાઓમાં ડૂબાડવાનો પ્રયાસ કરશે. આ સમયે તમારે પારિવારિક યુદ્ધ, તણાવ, કોર્ટ કેસ વિશે ચિંતિત રહેવું પડી શકે છે. મુસાફરી કરતી વખતે સાવધાની રાખો, નહીંતર તમારા પર ભારે કેસ થવાને કારણે તમને નુકસાન થઈ શકે છે. શનિ અને મંગળના પ્રભાવને કારણે તમારા પારિવારિક સંબંધો થોડા બદલાયેલા દેખાશે. તમને એવું લાગશે કે આપણા સંબંધોમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે. તમે ન ઈચ્છો તો પણ સંબંધ બચાવી શકશો નહીં. આ સમયે મિલકત સંબંધિત બાબતોમાં વિલંબ જોવા મળશે. નાણાકીય સંતુલન ખોરવાશે. હા, મંગળ અને શનિની મુલાકાત તમારા પર ખૂબ જ ખતરનાક અસર કરશે. તમે માનસિક રીતે અસ્વસ્થ રહેશો. તમારી ઉર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં નહીં થાય, જેના કારણે તમને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળશે. આ સમય તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે. હા, ધનુ રાશિના જાતકો, કેટલીક પરિણીત સ્ત્રીઓને તેમના જીવનસાથીના પરિવાર તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે, પરંતુ તેને રાજદ્વારી રીતે સંભાળો. ધનુ રાશિના લોકો, આ સમયે ગભરાશો નહીં અને નિયમિતપણે શનિદેવના મંત્રોનો જાપ કરો. ઓમ સમ શનિશ્ચરાય નમઃ મંત્ર ટૂંકો છે પણ તેની અસર મોટી છે. તો પ્રિય દર્શકો, આ શનિ અને મંગળનો ખતરનાક યુતિ હતો જેની 4 રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર પડશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી શનિદેવ મહારાજનો જાપ કરો. મિત્રો.